ટુ વ્હીલર વાહન પર ગળામાં સોનાનું મંગલસૂત્ર કે સોનાની ચેન પહેરીને જતા જે નાગરિકો છે તેમને ટાર્ગેટ કરી તેમના ગળામાંથી સોનાની ચેન કે સોનાના મંગળસૂત્રની લૂંટ ચલાવનાર બે રીઢા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. છેલ્લા સવા એક મહિનામાં તેમણે 6 જેટલા ગુના આચર્યા હતા. 6 જેટલા નાગરિકના ગળામાંથી સોનાની ચેનની લૂંટ ચલાવનાર આ બે રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. 10 લાખથી વધુનો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરાયો છે. તમે જાણો છો એમ હમણાં 2 દિવસ પહેલા એટલે કે 9-10ની નાઇટમાં 2 ચેન સ્નેચિંગ થયેલા અને એ પહેલાં પણ આ જ મહિનામાં ગણીએ તો બીજા પણ 3-4 ચેન સ્નેચિંગ થયેલા જે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલા હતા. આ ચેન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી. એમાં અમને આજે સફળતા મળી છે અને અમે 2 આરોપી, એક છે સોનુસિંહ બલવીરસિંહ અને બીજા છે જસપાલસિંહ પાપાસિંહ, આ બંને ચીખલીગઢ છે. આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ 6 ગુના ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો છે, જેમાં 4 ગુના છે એ ગોરવા પોલીસ સ્ટેશનના છે અને 2 ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે. એ સિવાય જે આ સોનુસિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 307ના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો. તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. આ કામે અમે ટોટલ 6 ગુનાનો મુદ્દામાલ, મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ 100% મુદ્દામાલ રિકવર થયો છે. અને સાથે એ જે મોટરસાઇકલનો ઉપયોગ કરતા હતા એ યામાહા મોટરસાઇકલ અને એક વિવો કંપનીનું મોબાઈલ ફોન સાથે ટોટલ અમે 10 લાખનો મુદ્દામાલ આ બંને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈ રહ્યા છીએ. કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી આ લોકો? ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાઇકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીખલીગઢ હોવાથી માથે વીક પણ પહેરી લેતા હતા, પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે. અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે. આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જેવા જોવા જઈએ તો જે સોનુસિંહ છે એ ટોટલ 11 ગુનામાં અગાઉ પકડાયેલો છે, જેમાં મહારાષ્ટ્રના, સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે. અને જે જસપાલસિંહ છે એમના વિરુદ્ધમાં પણ આ પ્રકારના 5 ગુના, ચોરી, ઘરફોડ, લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થઈ ગયા છે. મતલબ આ લોકો ક્રિમિનલ હિસ્ટ્રી પણ ધરાવે છે. આ લોકો એટલા છે કે આ વર્ષ દરમિયાન જો આપણે જોવા જઈએ સરવાળો કે ચેન સ્નેચિંગના તેના આ લોકોનો કેવો રોલ છે? આમાં તમને ખ્યાલ હશે કે હાલ સુધી જ્યાં બરોડા સિટીમાં ચેન સ્નેચિંગના ગુનાઓ લગભગ ડિટેક્ટ થઈ જાય છે. આપણે રાજ્યમાં પણ ચેન સ્નેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છીએ. એવું માનું ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ 2024ના ઓલમોસ્ટ તમામ ગુના ચેન સ્નેચિંગના ડિટેક્ટ થઈ ગયેલા છે અને આ વર્ષમાં પણ જ્યારે આપણે 7મા મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે અને એમાં અલગ અલગ આરોપીઓ છે. એટલે એને કોઈ બીજા ગુનામાં સંડોવણી છે કે કોઈ તપાસવાનો વિષય રહેતો નથી. પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરશું અને હશે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરશું.